નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નો ટુ સાયન્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4ની પર્યાવરણ વિષયની પ્રકરણ 1-4 તારીખ 5/8/2023ના રોજ લેવાયેલી એકમ કસોટી જોઈશું કે જેનો ઉપયોગ આપણે આવતી એકમ કસોટીમાં કરી શકીએ. તો જો પ્રશ્ન 1, પ્રશ્નોના જવાબ આપો. તો જો પ્રશ્ન 1, કાન દેખાતા હોય તેવા પ્રાણીઓના નામ લખો. અરે વાહ, તમને આવડે જ છે. કૂતરું, ગાય, ભેંસ, બકરી. અરે વાહ. તો ચલો આપણે બધા જ આ ભણી ચૂક્યા છીએ પ્રશ્નો. તો તમે વિડીયો પોઝ કરો અને પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરો. આપણે જાતે જ પ્રશ્નોના જવાબ આપીશું તો આપણને તે આવડી જશે. ચલો આગળ જોઈએ પ્રશ્નો. હવે આપણે તમે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ અને એના જવાબ લખી શકો છો. ચલો પ્રશ્ન 1, એનો બ વિભાગ પણ, એમાં પણ પ્રશ્નોના જવાબ આપવાના જ છે, પણ એમાં આપણે થોડું વિચારીને જવાબ આપવાના છે. પક્ષીઓ કેવી રીતે સાંભળી શકે? પક્ષીઓના કાન કેમ દેખાતા નથી? અરે વાહ, તમને આવડે જ છે. ચલો હવે આગળ જોઈએ. ખરા કે ખોટાની નિશાની કરો. તો આ પણ આવડે છે. કબૂતર બચ્ચાને જન્મ આપે છે, સાચું કે ખોટું? અરે વાહ, ખોટું. બચ્ચાને જન્મ આપે ના, ઈંડા મૂકે કબૂતર તો. ચલો, પોપટ લીલા રંગનું પક્ષી છે. અરે હા. બિલાડી ઈંડા મૂકે? અરે રે તો ખોટું છે. ચલો ખરા ખોટા પણ તમને આવડશે. ખૂબ જ સરસ. હવે જો આ થોડું કંઈક નવું જોયું આપણે. વર્ગીકરણ કરો. તો આપણે શું કરવાનું છે? અહીંયા વર્ગીકરણ. આપણને પ્રાણીઓના નામ આપેલા છે, એના ઉપરથી આપણે વર્ગીકરણ કરવાનું છે. કાન જોઈ શકાય તેવા, કાન ન જોઈ શકાય તેવા પ્રાણીઓ. તો હરણ જોઈ શકાય, દેડકો ના જોઈ શકાય, કીડી ના જોઈ શકાય, માછલી ના જોઈ શકાય, ભૂંડ જોઈ શકાય, કાગડો ના જોઈ શકાય. અરે વાહ, આ તો ખૂબ જ સહેલું હતું. ચલો આગળ પણ એવા જ બીજા આપેલા છે પ્રશ્નો. ચલો, બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ, ઈંડા મૂકતા પ્રાણીઓ. ચલો જાતે જ પ્રયત્ન કરો. એવી જ રીતે કાન જોઈ શકાય તેવા, કાન ન જોઈ શકાય તેવા. પ્રશ્ન 3માં જુઓ. પ્રશ્ન 4, ચામડી પર વાળ હોય તેવા પ્રાણીઓ, ચામડી પર પીંછા હોય તેવા પ્રાણીઓ. પ્રશ્ન 5, ગરોળી, બતક, હાથી, સિંહ, બગલો. ફરીથી કાન જોઈ શકાય તેવા, કાન ન જોઈ શકાય તેવા. ચલો હવે બીજો એક પ્રશ્ન સરસ આવ્યો. વાક્યોને ચેકીને અર્થસભર વાક્ય બનાવો. તો નદી પાર કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય. તો સાયકલને આપણે ચેકી દઈશું. તો હવે વાક્ય બન્યું, નદી પાર કરવા હોડીનો ઉપયોગ કરાય. રણમાં બપોરે રેતી ખૂબ જ ઠંડી, ચેકી દઈશું, ગરમ થઈ જાય છે. અરે વાહ, આ પણ સહેલું છે. તો તમને આવડશે સરસ મજાનું. ચલો પ્રયત્ન કરો તમે જાતે. ચલો પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિડીયો પોઝ કરી તમે પ્રશ્નોના જવાબ આપી શકશો. ફરીથી પ્રશ્ન 4માં પણ નીચેના પ્રશ્નોના જવાબ આપો. વૃક્ષોને જાળવવા તમે શું કરશો? આવડશે બધાને પ્રશ્નોના જવાબ અને એનો પ્રેક્ટિસ કરો. તેથી આગામી એકમ કસોટીમાં તમે ખૂબ જ સારા ગુણ મેળવી શકો. ચલો ફરીથી પ્રશ્નોના જવાબ આપો. ચલો હવે ખૂબ જ સરસ આવ્યું. ઉદાહરણ પ્રમાણે કરવાનું છે. તો પ્રાણી, પક્ષી, એનું રહેઠાણ અને એના ઉપરથી આપણે એક વાક્ય બનાવવાનું છે. તો જો કીડી દરમાં રહે, કીડીનું રહેઠાણ દર છે. તો ઘોડો તબેલામાં રહે, ઘોડાનું રહેઠાણ તબેલો છે.
અરે વાહ. હાથી ક્યાં રહે, પોપટ ક્યાં રહે? અરે વાહ, મસ્ત મસ્ત પ્રશ્નો છે. મધમાખી ક્યાં રહે? ચકલી, વાઘ, સાપ, માણસ, બકરી, ઉંદર, કાગડો, સિંહ. અરે વાહ, બધાને આવડશે આ તો. ચલો ચલો, હજુ આગળ પણ છે. ચલો પ્રશ્ન 5 ફરીથી પ્રશ્નોના જવાબ આપો. ચલો ફટાફટ જવાબ આપવાનો પ્રયત્ન કરો. અરે વાહ, તમને બધાને જ આ જવાબો તો આવડે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગામી એકમ કસોટીમાં આના આધારે જ પ્રશ્નો હશે, આમાંથી જ અમુક પ્રશ્નો હશે. તો તમે આ પ્રશ્નોની બરાબર તૈયારી કરો. મળીશું નવા વિડીયો સાથે. આવજો.